વાત મોરબીની કરીએ। કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા માટે મજબૂર બની છે। મનપાના 4 ઉમેદવારોને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। વોર્ડ નંબર 1, 11, 12 અને 13ના 4 ઉમેદવારને મોરબીની બહાર મોકલ્યા છે। તાલુકા પંચાયતના 3 ઉમેદવારને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉમેદવારોના ફોન બંધ કરાવી મોરબીની બહાર મોકલી દેવાયા। ભાજપ ઉમેદવારોનો સંપર્ક કરશે તેવા ડરથી કોંગ્રેસનો આ નિર્ણય છે। કોઈ લાલચ કે દબાણમાં ન ફસાય તે માટે કોંગ્રેસ એક્શન મોડમાં છે। કોંગ્રેસના ઉમેદવારોને પ્રભાવમાં લેવા ભાજપના પ્રયાસો તેવો કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે। મોરબી મહાનગરપાલિકામાં અમારા 4 ઉમેદવારો છે। વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને માળિયા તાલુકામાં પણ અમારા 3 ઉમેદવારો તાલુકા પંચાયતના છે, જેને અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે।